નમસ્કાર મિત્રો, લર્નિંગ લાઈફમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આ એક એવી ચેનલ છે કે જેમાં આપણે શિક્ષણમાં વૈજ્ઞાનિક અભિગમો કેવી રીતે દાખલ કરી શકાય એની ચર્ચા કરતા હોઈએ છીએ. હમણાં એબીવીપી નવસારી ગ્રુપ દ્વારા મારું એક એફબી પર લાઈવ સેશન ગોઠવવામાં આવેલું, જેનું શીર્ષક હતું શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય માટે. તો મને થયું કે એની કેટલીક હાઇલાઇટ્સ તમારી સાથે શેર કરું. તો સૌથી પાયાનો પ્રશ્ન એ છે કે ભણવાનું શા માટે? ઘણી વખત વિદ્યાર્થીઓ, ખાસ કરીને 12 વર્ષ પછી જ્યારે એ લોકો બરાબર તાર્કિક દલીલો કરતા થાય છે, ત્યારે એમને ઘણાને આ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ મારે ભણવાનું શા માટે? હું એકલું રમું તો ન ચાલે, હું બીજી કોઈ પ્રવૃત્તિ કરું તો ન ચાલે. ત્યારે આપણે એમને કહેતા હોઈએ છીએ કે ભણવાનું, ભાઈ તમે જો ભણશો ને તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. હવે આપણે આવું જ્યારે કહીએ છીએ ત્યારે આપણા મનમાં ભવિષ્યની શું કલ્પના છે? આપણે કોને ઉજ્જવળ ભવિષ્ય કહીએ છીએ? કારણ કે આપણી વાત માનીને પણ જો વિદ્યાર્થી મન દઈને ભણવા લાગે તો શું એ ઉજ્જવળ ભવિષ્ય સુધી પહોંચે છે? અથવા આપણે આપણા જીવનને બારીકાઈથી તપાસીએ. કદાચ આપણે વિદ્યાર્થી હતા ત્યારે આપણને એવો ખ્યાલ હોય કે હું જો સરસ ભણીશ તો મારું ભવિષ્ય ઉજ્જવળ થશે. તો અત્યારે આપણે તપાસીએ કે એ ઉજ્જવળ થયું કે કેમ, અને એ પહેલાં આ ઉજ્જવળ ભવિષ્યમાં આવે શું? તો મારા મત પ્રમાણે એમાં 4 બાબતો આવે. જો આ 4 બાબતો થાય તો શિક્ષણે, આપણે જે પ્રકારનું શિક્ષણ મેળવી રહ્યા છીએ, ફોર્મલ અને ઇનફોર્મલ બંને, એ સાર્થક થયું ગણાય. આ 4માં પહેલી બાબત એ છે ફિઝિકલ વેલબિંગ, આપણું સ્વાસ્થ્ય. આપણે જે કંઈ પણ શિક્ષણ મેળવીએ છીએ એ આપણને આપણા સ્વાસ્થ્યને કેવી રીતે સરસ જાળવી શકાય એનું માર્ગદર્શન આપવું જોઈએ. એના પ્રત્યે આપણે વધુ ને વધુ જાગૃત કરવું જોઈએ. એટલા માટે ફોર્મલ શિક્ષણમાં આ માટે સ્કોપ હોવો જોઈએ, આ માટે એના વિષયો હોવા જોઈએ અને પ્રવૃત્તિઓ હોવી જોઈએ. બીજું છે આપણું ઇમોશનલ વેલબિંગ. આપણે જે ભવિષ્યની કલ્પના કરીએ છીએ એમાં આપણું ઇમોશનલી સ્ટેબલ રહેવું, આપણું ભાવાત્મક સંતુલન ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે આપણે સૌ અનુભવ કરી રહ્યા છીએ કે જે પ્રકારનું વર્ક કલ્ચર બન્યું છે, જે પ્રકારની ઓર્ગેનાઇઝેશનલ પોલિસીઝ બને છે, નીતિઓ બને છે, એમાં ક્યાંક ને ક્યાંક લોકો સ્ટ્રેસ અનુભવે છે. સ્ટ્રેસના બીજા ઘણા બધા કારણો છે, પણ આવા સ્ટ્રેસફુલ વાતાવરણમાં, આવા તણાવભર્યા વાતાવરણમાં મારે મારું ભાવાત્મક સંતુલન ખોવાનું નથી, નિરાશ થવાનું નથી. આ પ્રકારની કેળવણી આપણા શિક્ષણમાં થવી જોઈએ, તો જ એ ભવિષ્ય ઉજળું થાય. ત્રીજું પાસું છે આપણું પ્રોફેશનલ વેલબિંગ. આપણે કેટલા બધા કોર્સીસ વિશે અત્યારે જાણીએ છીએ અને એમાં લગભગ દર વર્ષે ગુણોત્તરમાં વધારો થતો, જેટલા નવા કોર્સીસ આવતા જાય છે. પણ છતાં કેટલીક પાયાની બાબતો તો એમ જ રહે છે, જેમ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. જો આ પાસું આપણે વિદ્યાર્થીઓને બરાબર સમજાવીએ નહીં તો એ ફાઇનાન્શિયલ ઘણી બધી ભૂલો કરી શકે છે. અજાણતા, અજ્ઞાનને વશ થઈને ભૂલો કરે અને પછી એનો સ્ટ્રેસ અનુભવે. તો ઉજ્જવળ ભવિષ્યમાં જ્યારે એની પાસે પૈસા આવશે ત્યારે એનું વ્યવસ્થાપન કેમ કરવું જોઈએ ને એનું કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેવી રીતે સેવિંગ કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, અને એ સૌથી ઉપર પૈસા કમાતા છતાં આપણે મની માઇન્ડેડ ન બની જઈએ એની કાળજી રાખતા એને શીખવવું પડે. નહીતર એ જો એક વખત એના પ્રવાહમાં તણાઈ જાય તો ત્યાંથી પાછું વળવું ખૂબ મુશ્કેલ છે. અને ચોથું છે, અને જે મારા મતે એની અગત્યતા સૌથી ઉપર છે, અને એ છે કે ડેવલપમેન્ટ ઓફ મેચ્યોરિટી. ભવિષ્યમાં જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ એમ શું આપણે વધુને વધુ મેચ્યોર થઈએ છીએ? જો મેચ્યોર ન થઈએ તો આપણી કેળવણીમાં કાંઈક ઉણપ છે એમ સમજવું. અને મેચ્યોર થવું એટલે શું? મેચ્યોર થવું એટલે
જે તે ઘટના જીવનમાં ઘટે છે એને એક પ્રકારની વ્યાપક સમજણ દ્વારા સ્વીકારવી, બધાનું હિત જેમાં સમાયેલું છે એવી પદ્ધતિઓ દ્વારા એની સાથે ડીલ કરવું અને સતત શીખતા રહેવું. એટલે હું મારા વિદ્યાર્થીઓને કાયમ કહેતો હોઉં છું અને મેં મારા જીવનમાં એ વસ્તુ કાયમ માટે ખૂબ સજાગપણે અમલીકૃત કરી છે, અને એ છે કે એવી જગ્યાએ ક્યારેય જોબ ન કરવી કે જ્યાં આપણે જ શ્રેષ્ઠ હોઈએ. હંમેશા જ્યાં આપણા કરતાં લોકો જ્ઞાનમાં, સમજણમાં, આવડતમાં, મેચ્યોરિટીમાં આગળ હોય એવી જગ્યાએ જો આપણે જોબ કરીએ તો આપણે એની પાસેથી ખૂબ શીખી શકીએ. પણ જ્યાં માત્ર આપણે જ શ્રેષ્ઠ હોઈએ, બધા જ આપણી જ વાહવાહી કરતા હોય, તો આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ. આપણે શક્ય છે ઇગોઇસ્ટ બની જઈએ, અહંકારી બની જઈએ, અને એમ કરવા જતાં આપણી શીખવાની પ્રક્રિયા ઘટી જાય, ઓછી થઈ જાય ને બંધ થઈ જાય, અને અંતે એક જ વસ્તુ વધે, અને એ છે આપણું પેટ. તો ધ્યાન રાખવું, પેટ ના વધવું જોઈએ, મેચ્યોરિટી વધવી જોઈએ. હવે આ થયા 4 પાસા. એક આપણું ફિઝિકલ વેલબિંગ, ઇમોશનલ વેલબિંગ, પ્રોફેશનલ વેલબિંગ અને ડેવલપમેન્ટ ઓફ મેચ્યોરિટી. આ 4 વસ્તુ સચવાઈ જાય ને તો એ ભવિષ્ય ઉજળું થાય. હવે શિક્ષણના હેતુઓ જે છે એમાં આ વસ્તુ ફિટ કરવી પડે. એટલે શિક્ષણમાં 2 બાબતો છે. એક, શિક્ષણ આપણને ટેકનિકલ સ્કિલ્સ આપે છે, અને બીજી જે શિક્ષણે એટલું જ મહત્ત્વ સમજીને આપવી જોઈએ એ છે લાઈફ સ્કિલ્સ. આ બંનેનું બેલેન્સ થાય ને ત્યારે આપણે આ 4 પાસાઓ પ્રાપ્ત કરી શકીએ. હવે તમને એમ થશે કે આ 4 પાસાઓ છે એવું શિક્ષણ આપણે મેળવવું હોય તો શું કરવું જોઈએ? તો મારા મતે એના 2 ભાગ છે. પહેલું જે છે એ છે આપણે જે શિક્ષણ મેળવીએ છીએ એ આપણને આપણી જે લાઈફસ્ટાઈલ છે એના પ્રત્યે વધારે અવેર કરે, વધારે જાગૃત કરે, વધારે વિચારતા કરે કે આ મારી જે રૂટીન છે, સવારે હું જેટલા વાગે ઉઠું છું ત્યારથી લઈને રાત્રે જેટલા વાગે સૂવું છું ત્યાં સુધીનું બધું જે છે એ બધું બરોબર છે? આ આપણે સતત પૂછવાનો પ્રશ્ન છે. એમાં જો કંઈક ગડબડ હોય તો એની અસર બધી જ બાબતો પર પડે. પછી તમે કદાચ આઈઆઈએમમાં ભણતા હો કે આઈઆઈટીમાં ભણતા હો, તમે એમઆઈટીમાં ભણતા હો કે હાર્વર્ડમાં ભણતા હો, જ્યાં સુધી લાઈફસ્ટાઈલ એ બરાબર ગોઠવાતી નથી ત્યાં સુધી તમે જે કંઈ પણ પ્રક્રિયા કરો છો એની પ્રસન્નતા તમને અનુભવાતી નથી, અને ક્યાંક ને ક્યાંક બહુ જ લાગે છે આપણને. હવે બીજું પાસું આનું એવું છે કે આવી જીવનશૈલી છે, આવી લાઈફસ્ટાઈલ છે એ કેવી રીતે બને? તો દુનિયામાં વૈજ્ઞાનિકોએ એની ઘણી બધી શોધ ઓલરેડી કરી નાખી છે. આપણે તો માત્ર એના ફળ ખાવાના છે, અને એ ફળના રૂપમાં જે શોધો થઈ છે એને આપણા જીવનમાં અમલમાં મૂકવાની છે. તો એની સાવ સાદી એ વાત છે કે જીવનશૈલી ત્યારે જ વધારે મજબૂત અને અસરકારક બને છે જ્યારે આપણે નાની નાની ટેવો વિકસાવીએ. હવે નાની નાની ટેવો વિકસાવતું શિક્ષણ અત્યારે લગભગ ગેરહાજર છે. નાની નાની ટેવો એટલે કેવી ટેવો? કે ભાઈ રોજ હું 45 મિનિટ મારા અભ્યાસ સિવાયનું તો વાંચું જ. આ મને ટેવ પડી જાય અને મારા જીવનશૈલીનો એવો ભાગ બની જાય કે જેમ હું સવારે ઉઠીને સ્નાન કરું, જેમ સવારે ઉઠીને નાસ્તો કરું, એટલું જ અનિવાર્ય બની જાય ત્યારે એ ધીમે ધીમે આપણી જીવનશૈલીની સૌંદર્યતા વધારે, અને પહેલાં જે આપણે 4 પાસા નક્કી કર્યા ત્યાં સુધી પહોંચવામાં આપણને મદદ કરે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કરિયર ગાઈડન્સમાં પૂછતા હોય છે કે ભાઈ અમારે કઈ લાઈન લેવી? તો હું એમને હસતા હસતા કહેતો હોઉં છું કે ભાઈ મને ખબર નથી તમારે કઈ લાઈન લેવી જોઈએ, પણ મને એટલી ખબર છે કે તમે જે લાઈન લો એમાં એનો જે પ્રવાહ છે ને એ ધસમસતો કેમ કરાય એ મને આવડે છે. કોઈ પણ વિદ્યાશાખા, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, વોકેશનલ ટ્રેનિંગ એ વસ્તુતઃ શ્રેષ્ઠ છે. જો કોઈ એમ કહેતું હોય કે ભણવું હોય તો માત્ર સાયન્સ જ ભણાય અને આ ન ભણાય, તો એની સમજણમાં કંઈક ગડબડ છે. કારણ કે આપણે જોઈએ છીએ કે આ બધી જ વિદ્યાશાખાઓમાં લોકો એ શ્રેષ્ઠ કામ કર્યા છે, બધી રીતે શ્રેષ્ઠ. આ જે 4 પાસા મેં કહ્યા એ 4માં શ્રેષ્ઠ કર્યા કામ છે. જો ખરેખર કોઈ ડિસિપ્લિન પોતાની રીતે જ શ્રેષ્ઠ હોત ને
તો બાકી બધી ડિસિપ્લિન્સ મરી જાત. પણ આપણે જોઈએ છીએ કે એમ ડિસિપ્લિન્સ મરતી નથી. એ વિદ્યાશાખાઓ જીવંત છે અને લોકો એમાં સરસ કામ કરી રહ્યા છે. વાત એવી છે કે તમે કયો વિષય પસંદ કરો છો, કયો પ્રવાહ પસંદ કરો છો, એનાથી બહુ ફેર પડતો નથી. ફેર પડે છે કે એ વિષયમાં, એ પ્રવાહમાં તમે શું કરો છો. એટલે એક શક્યતા એવી છે કે તમે સાયન્સ લઈને આઈઆઈટીમાં ભણો અને તમને નોકરી મળે તોય તમે દુઃખી હો. અને બીજી શક્યતા એવી છે કે તમે આર્ટ્સ રાખીને કોઈ ભાષાના શિક્ષક થઈને ગામડામાં નોકરી કરતા હોય તોય તમારી પ્રસન્નતા મબલક હોય. આવું કેમ થાય? કારણ કે જે વિષય પસંદ કર્યો છે, જે પ્રવાહ પસંદ કર્યો છે, એને આપણે દિલથી ચાહીએ, એના પ્રેમમાં પડી જઈએ. અને આ પ્રવાહ જ્યારે કોઈ પસંદ કરીએ ત્યારે આપણા ભારતમાં જે સૌથી મોટી મુશ્કેલી છે એ છે કે આપણને ભણાય કેમ એ કોઈ શીખવાડતું નથી. આપણને શું શીખવું, શા માટે શીખવું, એના બહુ મોટા લાંબા લાંબા વ્યાખ્યાનો આપે. પણ આ વસ્તુ છે એને આ રીતે શીખાય. અને કોઈ પણ વસ્તુને તમારે શીખવી હોય તો કેવી રીતે શીખાય, લર્નિંગ ટુ લર્નની જે વાત છે એ હજુ આપણે બરાબર કાં તો સમજ્યા નથી, અને સમજ્યા છીએ તો એની પ્રવૃત્તિઓ ઘડવામાં ક્યાંક ને ક્યાંક હજી આપણે કાચા છીએ. તો મારે આ વાત જે છે એને વધારે દાખલા દલીલથી સમજાવવી છે. પણ એ પહેલાં મારે એક વિધાન કરવું છે. એ વિધાન એવું છે કે લર્નિંગ ઇઝ અ પર્સનલ રિસ્પોન્સિબિલિટી. શીખવું એ દરેક વ્યક્તિની પોતાની જવાબદારી છે. આપણે એમ ના કહી શકીએ કે ભાઈ અમારી સ્કૂલમાં, અમારી કોલેજમાં ફલાણા અધ્યાપક હતા જ નહીં એટલે મને નથી આવડતું કોઈ વસ્તુ. હવે એવું નહીં ચાલે. કારણ કે હવે જે વિકલ્પો આપણી પાસે છે ને એને આપણને વધારે સશક્ત કર્યા છે. એટલે દરેકે પોતાના શિક્ષણની જવાબદારી લેવાની છે. તમે એમ ના કહો કે અમારી કોલેજમાં તો બરાબર લેક્ચર ચાલતા જ નથી એટલે મને નથી મજા આવતી. ના, એમ નહીં. શીખવું એ આપણી પોતાની જવાબદારી છે અને એના માટે જે કંઈ પણ કરવું પડે એ આપણે કરવાનું છે. તો પ્રશ્ન એમ થાય કે માની લો કે હું કોઈ એવી પરિસ્થિતિમાં છું કે જેમાં મને મારી શાળા, કોલેજ, યુનિવર્સિટી, શિક્ષક કે વાલી આ પાંચમાંથી કોઈનોય મારે જેવો જોઈએ છે એવો મને સપોર્ટ નથી. તો શું હું જગતના જ્ઞાનથી વંચિત રહી જઈશ? તો કે ના, એવું નહીં થાય. જ્ઞાન તો પણ મળશે જો તમારી શીખવાની પદ્ધતિ વૈજ્ઞાનિક હશે તો. જો તમે તમારા જે શીખવાના સાધનો છે ને એને બરાબર ધાર કાઢી હશે તો તમે એનો ઉપયોગ સરસ કરી શકશો. હવે શીખવાના સાધનો એટલે કયા? એમાં પહેલું સાધન છે આપણી બુદ્ધિ. જો બહુ સમજવા જેવી બાબત છે કે એ વિદ્યાર્થી તરીકે આપણે કોઈ પણ વસ્તુ શીખવી હોય ને તો આ બુદ્ધિને બરાબર વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવો જોઈએ. તો પહેલાં આપણે સમજી લઈએ કે બુદ્ધિના 6 સ્તર કયા છે. અને જો સ્તરને સમજી લઈએ ને તો જીવનમાં આપણે ક્યારેય કોઈ પણ વસ્તુ શીખીએ તો એના મહત્તમ ઉપયોગ વિશે આપણને કોઈ દિવસ શંકા નહીં રહે અને આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે એક મક્કમ રીતે આગળ વધશું. તો એક બહુ મોટા એજ્યુકેશનલ સાયકોલોજિસ્ટ, આપમાંથી ઘણા બધા એનું નામ જાણો જ છો, એ હતા બેન્જામિન બ્લૂમ. એમણે આ કોગ્નિટિવ આપણી બુદ્ધિના 6 સ્તરો બતાવ્યા છે. એમાં પહેલું સ્તર છે યાદશક્તિ. એ સૌથી નીચે છે. એનાથી ઉપર છે સમજણ. એનાથી ઉપર છે અમલીકરણ. એનાથી ઉપર ચોથું જે સ્ટેપ છે એ છે પૃથક્કરણ. પાંચમું જે સ્ટેપ છે એ છે મૂલ્યાંકન. અને બુદ્ધિનું શ્રેષ્ઠ જે પગથિયું છે, અંતિમ પગથિયું, એ છે સર્જન. આપણે થોડું થોડું સમજીએ. અત્યારે આપણે જે ભણીએ છીએ ને એમાં આપણે સૌથી વધુ ભાર કોને આપીએ છીએ? તમે જરા પોતાનું આત્મમંથન કરો છે. તમે ખૂબ બધું વાંચો અને તમને યાદ ન રહે. ખૂબ મહેનત કરો ને તમને પરીક્ષામાં પેપર જોતા ભૂલાઈ જાય. એનું શું કારણ હશે? કારણ એ છે કે આપણે યાદશક્તિને સૌથી વધુ પ્રાધાન્ય આપીએ છીએ, જે બુદ્ધિના 6 સ્તરોમાં સૌથી નીચે છે, નિમ્ન છે. એટલે આ તો પહેલાં જેવી વાત થઈ કે યાદશક્તિ એટલે મેમરી. હવે મેમરી તો પેનડ્રાઈવ પાસે પણ છે. તો વિચાર કરો
કે તમારા મગજની કિંમત વધારે કે પેનડ્રાઈવની કિંમત વધારે? શું આપણે આપણા આ અદ્ભુત મગજ પાસે પેનડ્રાઈવ જેટલું ક્ષુલ્લક કામ લેવું જોઈએ કે વધારે સારું કામ લેવું જોઈએ? તો આ જે બુદ્ધિનું સ્તર છે, યાદશક્તિ, એમાં માત્ર માહિતીની વાત હોય. એટલે કે દાખલા તરીકે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યારે થયો, તો એ જે માહિતી છે 1869 એ અહીંયા હોય. પછી નેક્સ્ટ જે સ્ટેપ છે એ છે સમજણનું. તમે જે કંઈ પણ ભણો છો એ તમને સમજાય છે. એ તમને કેમ ખબર પડે? હવે આ 6 સ્તર જે છે એ દરેક વિદ્યાર્થીએ અપ્લાય કરવાના છે. પોતાના શિક્ષણ વ્યવહારમાં આ 6 સ્તર અપ્લાય કરવાના છે. તમને સમજાણું કે કેમ, એનો એક કિમિયો એવો છે કે તમને જે વસ્તુ તમે શીખતા હો, ભણતા હો ને, એની વ્યાખ્યાઓ લખો. જો તમે એની વ્યાખ્યા સરસ રીતે લખી શકો, સચોટ રીતે લખી શકો ને, તો તમારે સમજવું કે તમને જે તે મુદ્દો અને જે તે કોન્સેપ્ટ બરાબર સમજાઈ ગયો છે. દાખલા તરીકે જો મિકેનિકલ એન્જિનિયરિંગ કરતો હો અને મારે થર્મોડાયનેમિક્સ ભણવાનું હોય, તો ભાઈ થર્મોડાયનેમિક્સ છે શું, એની મારે 3 લાઇનમાં વ્યાખ્યા લખવાની. પછી એ વ્યાખ્યા હું જે સમજ્યો છું એ લખ્યા પ્રમાણે મારે પૂર્ણ પુસ્તકમાં જઈ અને જોવાની છે, થર્મોડાયનેમિક્સની વ્યાખ્યા, અને બંને વચ્ચે કેટલું સામ્ય છે. શક્ય છે આપણે શબ્દો અલગ વાપર્યા હોય, પણ મૂળ એનો હાર્દ પકડાય છે. જો એ પકડાય તો સમજવું કે તમારી સમજણ બરાબર થઈ છે. ત્યાર પછી ત્રીજું જે સ્ટેજ છે એ છે અમલીકરણ. અને અહીંયા આપણી ભારતીય શિક્ષણ પદ્ધતિ 80% નિષ્ફળ જાય છે. આપણે જે ભણીએ છીએ એને જીવાતા જીવનમાં ઉપયોગ કરી શકતા નથી. મોટા ભાગનું માત્ર ને માત્ર પરીક્ષા માટે હોય છે. તો હવે પ્રશ્ન પૂછો, તમારી જાતને પૂછો, તમારા શિક્ષકને પૂછો, પ્રોફેસરને પૂછો કે હું આ ભણું છું, મારે જીવનમાં ક્યાં ઉપયોગ કરવામાં આવે, તમે મને સમજાવો, જેથી મારે એનું પ્રેક્ટિકલ કરવું છે. જો એવું ન થઈ શકે તો એમાં હજુ ઊંડું ઉતરવાની જરૂર છે, શિક્ષક, પ્રોફેસર અને તમારે પોતે. ચોથું જે સ્ટેજ છે એ છે પૃથ્થકરણનો, એટલે કે એનાલિસિસનો. આપણે બહુ બધું વાંચીએ, પણ કોઈ આપણને માની લો કે 5 પાનાનો એક લેખ આપે અને આપણને એમ કહે કે ભાઈ ચલો આનું એનાલિસિસ કરીને આપો, તો કે આમાં સબળ પાસાઓ કયા છે, નબળા પાસાઓ કયા છે, આમાં તથ્યોનું શું કર્યું છે, આમાં લેખકનો અભિપ્રાય કેવો છે, આવું એનાલિસિસ કરવાનું આવે. છૂટું પાડીને આપણે સમજાવવાનું કોઈ કે તો તકલીફ પડે. બીજું ઉદાહરણ લઈએ કે જગતમાં જે મોટી મોટી ઘટનાઓ ઘટે છે, દાખલા તરીકે બ્રેક્ઝિટ થયું, દાખલા તરીકે કોરોનાની મહામારી થઈ, આની ટૂંકા ગાળા અને લાંબા ગાળાની અસરો કેવી થઈ શકે એનું એક એનાલિસિસ કરી, ડેટા ભેગો કરી અને એક સરસ તમે પ્રેઝન્ટેશન કરવાનું કે, તો એ એનાલિસિસનું જે સ્ટેજ જે છે એ આપણે બરાબર એને નાણીને ચકાસવું જોઈએ. તો આપણે જે કંઈ પણ ભણીએ છીએ એમાં વધુ ને વધુ એનાલિસિસ હોવું જોઈએ, જેથી આપણી તાર્કિક જે ક્ષમતા છે વિચારવાની એ ડેવલપ થાય. એટલે ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓ પાસે વધુ ને વધુ એનાલિસિસ કરાવવું જોઈએ. માત્ર ને માત્ર પાઠ વાંચી જાય અને એ લોકો પ્રશ્નોના જવાબ લખે, એ તો પહેલાં પેનડ્રાઈવ જેવી વાત થઈ, સૌથી નીચેની. એનાલિસિસ કરશે ત્યારે એની બુદ્ધિ, એની જે આ માનસિક કુહાડી છે એની ધાર નીકળશે. 5મા સ્ટેજ ઉપર જઈએ તો અહીંયા આવે છે પૃથ્થકરણ પછી આપણે જે જોઈએ છીએ એ છે મૂલ્યાંકન. હવે જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ એટલે આપણે જોખીએ ત્રાજવામાં કે આના પાસા, આ થોડાક નબળા પાસા છે, આ સબળા પાસા છે, આ ઘટનાને આ ઘટના સાથે આવો સંબંધ છે. તો આ 2-4 વિકલ્પો છે, એમાંથી એક વિકલ્પ શ્રેષ્ઠ છે, એના આવા આવા કારણો છે. આવું તમે જ્યારે કરો ત્યારે તમે મૂલ્યાંકન કર્યું કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે તમે જુઓ કે કોઈને વીમાની પોલિસી લેવી હોય તો આપણે કમ્પેર કરીએ. અને આપણે ઘણી બધી હવે તો એવી પ્રોફેશનલ વેબસાઇટ્સ આવે છે કે જે આપણે મોબાઈલના પ્રાઇઝીસ કમ્પેર કરી આપે, ગાડીના 2 મોડલ્સ કમ્પેર કરી આપે. એટલે સારા નબળા પાસાનો આપણે વિવેકપૂર્ણ અભ્યાસ કરી અને એનું આપણે મૂલ્યાંકન કરીએ. આ પણ ખૂબ જરૂરી છે, કારણ કે જીવનની મહત્ત્વની ઘટનાઓ અને નિર્ણયો છે ને એ બુદ્ધિના આ સ્તરથી લેવાતા હોય છે, જેમાં આપણે મૂલ્યાંકન કરીએ. જો આપણને મૂલ્યાંકન કરવાની નેટ પ્રેક્ટિસ ન હોય તો શક્ય છે કે આપણે નિર્ણય લેવામાં થાપ ખાઈ જઈએ. છેલ્લું
અને સૌથી શ્રેષ્ઠ પાસું છે એ છે સર્જનનું. દુનિયામાં આપણે ભારત દેશે એવી એક પણ શોધ નથી કરી કે જે આખી દુનિયાના ઘરે ઘરમાં લોકો વાપરતા હોય. એવું કેમ થયું? શું આપણી પાસે વિજ્ઞાન પ્રવાહોની શાળાઓ નથી? શું આપણી પાસે એવી કોલેજીસ નથી, યુનિવર્સિટીઝ નથી? બધું જ છે આપણી પાસે. પણ આ જે પ્રક્રિયા છે એ ટ્રાન્ઝેક્શનલ આખા જે મોડલ્સ છે આપણા, એમાં ક્યાંક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? આપણે ત્યાં સૌથી પહેલાં થિયરી ભણાવવામાં આવે, 70-80% થિયરી ભણાવવામાં આવે અને પછી 20% જેટલા ટાઈમમાં એનું પ્રેક્ટિકલ કરવામાં આવે. કોમન સેન્સ એવું કહે છે કે કોઈ પણ થિયરી પ્રેક્ટિકલના અવલોકનમાંથી જ બનતી હોય છે. એટલે પહેલાં પ્રેક્ટિકલ થાય અને પછી એની થિયરી બને. એટલે સફરજન સદીઓથી નીચે પડતા જ હતા, એને જોયું એક વૈજ્ઞાનિકે અને એના ઉપરથી એને એક સિદ્ધાંત તારવ્યો. હવે જ્યારે આવું થાય ત્યારે આપણે સમજવું જોઈએ કે શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં થિયરી અને પ્રેક્ટિકલનો જે રેશિયો છે એ બદલવો જોઈએ ને ક્રમ બદલવો જોઈએ. એટલે એમાં વધુમાં વધુ ફિલ્ડવર્ક, વધુમાં વધુ લેબ સેશન્સ, વધુમાં વધુ સ્ટુડિયો સેશન, વધુમાં વધુ વર્કશોપ્સ થવા જોઈએ અને એના આધારે ડિસ્કશન્સ થવા જોઈએ. આ 6 વસ્તુને તમે બરાબર સમજી લો અને તમારા જીવનમાં તમે એને અમલીકૃત કરવા લાગો, પછી શિક્ષણ છે એક આનંદની ઘટના બને. કેમ કે આમાં તમે જુઓ તો ઘણા બધા પાસા એવા છે કે તમને એમ થશે કે અરે વાહ, આ તો કરી તો બહુ મજા આવે, આમાં તો મારે કંઈ ગોખવાનું નથી, આમાં તો મારે કોઈ લેખિત પરીક્ષા પણ આપવાની નથી, અને તમે ખરેખર એનો આનંદ લેશો. તો જ્યારે આપણે ભણવાના જે સાધનો છે એની ધાર કાઢવાની વાત કરીએ તો એમાં આવે છે આ બુદ્ધિ. બીજું એક અગત્યનું પાસું છે આ એક વિદ્યાર્થી તરીકે જે આપણે સમજવું જોઈએ આ 6 પાસાના સંદર્ભમાં. આમાં જે પહેલા 2 પાસા છે ને, યાદશક્તિ અને સમજણ, એ ઇન્ફોર્મેશનના પાસા છે, એટલે માહિતી પ્રધાન છે, એમાં માહિતીનું જોર વધારે છે. એની પછીના 2 પાસા છે એટલે કે અમલીકરણ અને પૃથ્થકરણ, એ નોલેજ બેઝ છે, એમાં જ્ઞાનની વાત વધારે છે, એમાં જ્ઞાનનું પાસું હાવી છે. અને મૂલ્યાંકન અને સર્જન છે ને એમાં વિઝડમ છે. એટલે આ 3 વસ્તુ સમજી લઈએ કે માહિતી, જ્ઞાન અને ડહાપણ. તો આપણે જે શિક્ષણ મેળવીએ છીએ એણે શરૂઆત માહિતીથી કરવાની છે, પણ પછી એ માહિતી એને માત્ર ફાઉન્ડેશન તરીકે, પાયા એ તરીકે એને મૂકી રાખવાની છે. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરીએ, પણ બાકીના 2 પાસાઓ છે એના ઉપર જ ફોકસ કરવાનું છે. એટલે હું ત્યાં સુધી કહું કે 100% હોય ને તો માહિતીને આપણે 20% મહત્ત્વ આપવું જોઈએ. કારણ કે હવે શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો માહિતીનો સ્ત્રોત તો એક જ છે, પુસ્તક અને ઇન્ટરનેટ. જો બંનેનો એક સ્ત્રોત હોય તો વિદ્યાર્થી શા માટે શિક્ષક પાસે જાય? વિદ્યાર્થી શિક્ષક પાસે એટલા માટે જાય કે શિક્ષક અનુભવ દ્વારા, અભ્યાસ દ્વારા એ માહિતીને નોલેજમાં એટલે કે જ્ઞાનમાં કેવી રીતે ટ્રાન્સલેટ કરી શકાય, કન્વર્ટ કરી શકાય, રૂપાંતરિત કરી શકાય, એવી સૂઝબૂઝ એ આપી શકે, અથવા એવી સૂઝબૂઝ કેમ ઊભી કરી શકાય એ દિશામાં પ્રેરિત કરી શકે. એટલે 20% એ અને બાકીના 80%માં આ 2 બાબતો એટલે કે જ્ઞાન અને ડહાપણ વિશે આપણે આગળ જવાનું છે. આનું ત્રીજું પાસું એવું છે કે જો તમે માહિતીને પ્રાધાન્ય આપો તો તમારું ફોકસ શાના ઉપર જશે? માર્ક્સ ઉપર, ટકા ઉપર, રાઈટ, એક્ઝામ ઉપર, એટલે એનો સ્ટ્રેસ આવે. અને માની લો કે એને જ તમે સર્વસ્વ માનીને આગળ વધી પણ જાઓ તો પણ તમે જે જોબ રોલ કરશો ને એ હશે કાં સુપરવાઇઝરનો ને કાં ઇન્સ્ટ્રક્ટરનો. કારણ કે સુપરવાઇઝર અને ઇન્સ્ટ્રક્ટરે સૌથી વધુ માહિતીનો ઉપયોગ કરવાનો હોય. પણ જો તમે જ્ઞાન પર ફોકસ કરો ને તો તમે પ્રક્રિયાઓ પર ફોકસ કરશો કે આ કેમ થાય છે. કારણ કે આપણે જોયું કે જ્ઞાનને અમલીકરણ સાથે સંબંધ છે. આ ઘટના કેમ ઘટે છે, આ કેવી રીતે કરી શકાય. અને જો તમે એને જ સર્વસ્વ માનો તો આગળ જતાં તમે મેનેજરનો જોબ રોલ કરશો. જો માહિતી એટલે ઇન્સ્ટ્રક્ટર અને સુપરવાઇઝર, નોલેજ એટલે મેનેજર. પણ જો તમને વિઝડમ આવડે ને, ડહાપણ આવડે ને તો તમારું ફોકસ શેના ઉપર થશે કે આ પ્રક્રિયા કેવી રીતે કરવી, પણ એથી અગત્યનું શા માટે કરવી. આ શા માટેનો જવાબ આવડી જાય તમને તો તમે આગળ જતાં લીડર બનો. હવે તમે નક્કી કરો તમારે ઇન્સ્ટ્રક્ટર બનવું છે
તમારે મેનેજર બનવું છે કે તમારે લીડર બનવું છે? આ વ્યક્તિગત પસંદગીની વાત છે. એટલે તમે કોઈ પણ કોર્સમાં હો, એ કોઈ પણ કોર્સ તમને આ 3 શક્યતાઓ આપે છે. નક્કી તમારે કરવાનું છે અને એ નક્કી કરતી વખતે તમારી પાસે આ 3 વિકલ્પો છે. હવે જરા આપણે આખી વાતને વ્યાપક સંદર્ભમાં જોઈએ, રોજગારીના સંદર્ભમાં જોઈએ. આપણે જે શિક્ષણ લેવું છે, જે આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય, એનો વચ્ચેનો પડાવ જે છે એ છે રોજગારી. મને એમ લાગે છે કે ભારતમાં એમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન નથી. ભારતમાં અત્યારનો સળગતો પ્રશ્ન એમ્પ્લોયબિલિટીનો છે. એટલે કે રોજગારો અઢળક પડ્યા છે. રોજ આપણા ભારતમાં જેટલા પણ છાપાઓ આવે છે એમાં હજારો જાહેરાત આવે છે. એન્જિનિયર જોઈએ છે, ડૉક્ટર જોઈએ છે, શિક્ષક જોઈએ છે, ડિઝાઇનર જોઈએ છે, અને એવી યાદી ઘણી લાંબી છે. રોજ આવે છે જાહેરાત. જો ખરેખર બેરોજગારી હોય તો એ જાહેરાત ન આવવી જોઈએ. આ સિવાય Naukri.com છે, પછી jobmonster.com છે, એમાં પણ લાખોની સંખ્યામાં નોકરીઓ છે. તો શું થાય છે? એક બાજુ આપણી પાસે ડિગ્રી ધારકો છે અને બીજી બાજુ નોકરીઓ છે. આ બંને વચ્ચે કોઈ સેતુ નથી. શું કામ સેતુ નથી? કારણ કે નોકરી માટે જે સ્કિલ જોઈએ છે એ આ ડિગ્રી ધારકો પાસે નથી. હવે તમે યાદ રાખો, તમે અત્યારે 10મામાં ભણતા હો કે 12મામાં ભણતા હો, કે તમે વાલી હો અને તમારા સંતાનો આ લેવલે હોય, તો એ જ્યારે ટીવાય પૂરું કરી અને નોકરી માટે અપ્લાય કરે ત્યારે એને ખબર પડે કે ઓ લે, મારી પાસે આ સ્કિલ તો છે જ નહીં, એટલે મને નોકરી ન મળી. તો કેટલું ભયંકર કહેવાય. એટલે એ જે બ્રહ્મજ્ઞાન છે કે ભવિષ્યમાં કઈ સ્કિલની જરૂર પડશે એનું આપણે અત્યારથી ધીમે ધીમે શીખવાનું, ડેવલપ કરવાનું શરૂ કરીએ. એ યોગ્ય સમયે થવું જોઈએ. એટલા માટે આ વાત મહત્વની છે કે એમ્પ્લોયબિલિટી વધારવાની છે. એમ્પ્લોયમેન્ટ એની જાતે મળી જશે. અને તમે ખરેખર તમારી આસપાસ જે એમ્પ્લોયર છે ને, જે કોઈ કંપની ચલાવે છે, કોઈ કારખાનું ચલાવે છે, કોઈ સંસ્થા ચલાવે છે, એને પૂછો. મારી માન્યતા પ્રમાણે બધા તમને એક જ વાત કહેશે કે ભાઈ માણસોની ખૂબ જરૂર છે, પણ આવડતવાળા હોવા જોઈએ, એની પાસે સ્કિલ હોવી જોઈએ, એ એક જગ્યાએ સ્થિર બેસીને કામ કરી શકે એવા માણસો હોવા જોઈએ. તો આ બહુ મહત્વનો મેસેજ છે કે શું આપણું શિક્ષણ આવી આવડતો આપે છે વિદ્યાર્થીઓને? બીજું, આ આવડતો આપતી વખતે વિદ્યાર્થીએ કેટલીક નાની જે આપણે ટેવોની વાત કરીને એ વિકસાવવાની છે. એ કેવી ટેવો છે? હવે તમે જોજો, તમારું પોતાનું એનાલિસિસ કરો. ઉત્તમ વિદ્યાર્થીઓ છે, જે સફળ વિદ્યાર્થીઓ છે, એનો અભ્યાસ થાય તો તમને કેવા પાસાઓ મળે? એક, આ ઉત્તમ વિદ્યાર્થીઓનું લેખન કૌશલ્ય સારું હોય, એટલે એને લખવાની આળસ ના હોય. એ લખતા હોય, દોરતા હોય, એને જે કંઈ પણ આઈડિયા આવે ને એને કોઈ રીતે સ્કેચમાં કન્વર્ટ કરશે, અને માઇન્ડ મેપ બનાવશે, ને ટ્રી ડાયાગ્રામ બનાવશે. ને એટલે શું થાય, લેખન અને ડ્રોઈંગને આપણા બ્રેઇન સાથે બહુ મજબૂત સંબંધ છે. જો તમે બરાબર લખી શકો સિસ્ટમેટિકલી, તો જ તમે વ્યવસ્થિત વિચારી શકો. અને એનાથી ઉલટું, જો તમે વ્યવસ્થિત વિચારી શકો ને તો વ્યવસ્થિત લખી પણ શકો. અને આ બંને જો થાય તો તમે વ્યવસ્થિત તમારા આઈડિયાને અભિવ્યક્ત કરી શકો, અમલીકૃત કરી શકો અને એનું સર્જન સરસ થાય. બીજું, જે સફળ વિદ્યાર્થી હોય છે ને એ પ્રશ્નો પૂછતા હોય છે અને ચર્ચાઓ કરતા હોય છે. કારણ કે પ્રશ્નો પૂછવાથી અને ચર્ચાઓથી જ્ઞાનની આપલે થાય છે, તથ્યોની ચકાસણી થાય છે, તાર્કિક રીતે વિચારવાની ટેવ પડે છે, અને આપણે ખોટા પણ હોઈ શકીએ એવો એક સાક્ષાત્કાર આપણને ઝીલતા આવડે. હું જ કાયમ સાચો છું અને મારી જ વાત સાચી છે ને એવો વહેમ આપણને ન રહે. અને બહુ જરૂરી છે, કારણ કે અત્યારે જે પ્રકારનું ગ્લોબલ વર્કસ્પેસ ઊભો થયો છે એમાં તો ખૂબ ડિસ્કશન, કોલાબરેશનની વાત છે. એટલે શક્ય છે કે ઘણી વખત આપણે ખોટા પણ હોઈએ, પણ એ કોઈ આપણને કહે કે તમે ખોટા છો તો એ વખતે આપણા ભવા ખેંચાઈ જાય છે કે આપણે સ્વીકારી શકીએ છીએ. એ મહત્વનું છે. એની પ્રેક્ટિસ આપણે વિદ્યાર્થી કાળમાં થવી જોઈએ. એટલા માટે શિક્ષકોએ અને વાલીઓએ બંનેએ વધુમાં વધુ વિદ્યાર્થીઓ ચર્ચા કરે, પ્રશ્નો પૂછે, એ જાણવું અને એના માટેનું વાતાવરણ બનાવવું એ ખૂબ જરૂરી છે. ત્રીજું, આવા વિદ્યાર્થીઓ કશુંક ને કશુંક ફિઝિકલ
બનાવતા હોય છે, સર્જન કરતા હોય છે. કંઈક મોડલ બનાવતા હોય છે, કે ઘરમાં કંઈક પૂઠા કાપીને કંઈક કામ કરતા હશે, કે લાકડાની કોઈ વસ્તુ બનાવતા હશે, કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હોય, પોતાનો કંઈક પ્રયોગ ટ્રાય કરતા હોય. આ એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી તમારા હાથ શીખવાની પ્રક્રિયામાં જોડાય નહીં ને ત્યાં સુધી શીખવાનું સઘન બનતું નથી. એ ડીપ લર્નિંગ કહેવાતું નથી. કારણ કે વૈજ્ઞાનિકોએ એવું પ્રયોગ દ્વારા સિદ્ધ કર્યું છે, સાબિત કર્યું છે કે બાળપણમાં એટલે કે વિદ્યાર્થી અવસ્થામાં જે લોકોના આંગળાના ટેરવા કામ કરવાથી ઘસાયેલા હોય ને એમની બુદ્ધિ વધારે તીક્ષ્ણ હોય છે, વધારે શાર્પ હોય છે. એટલે હવે એ એક વસ્તુ સમજવી જોઈએ કે વિદ્યાર્થી તરીકે આપણે કામ પણ કરવાનું છે. 100% સ્ટુડન્ટ હોવું એટલે માત્ર પુસ્તક પકડીને વાંચવું નહીં. 100% સ્ટુડન્ટ હોવું એટલે લખવું, દોરવું, પ્રશ્ન પૂછવા, ચર્ચા કરવી, કશુંક બનાવવું, કશીક પ્રેક્ટિકલ સ્કિલ કે જેમાં હાથનો ઉપયોગ થાય, પગનો ઉપયોગ થાય, આખા બોડીનો ઉપયોગ થાય એવું કશુંક કરવું જેનાથી કંઈક મોડલ બને, કંઈક પ્રોટોટાઇપ બની શકે. હવે માની લો કે આપણે આટલી ચર્ચાઓ કરી અને પછી તમને એમ થાય કે મારે કઈ કોલેજમાં કે કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું એ કેમ નક્કી કરવું. તો એના મારા કેટલાક જવાબ છે જે મને મારી મર્યાદિત સમજણમાંથી સૂઝ્યા છે. તો મારો પહેલો જવાબ એ છે કે જે કોલેજ અને યુનિવર્સિટીમાં ઓછામાં ઓછા લેક્ચર્સ હોય અને વધુમાં વધુ ફિલ્ડ વર્ક, લેબ સેશન, સ્ટુડિયો સેશન અને વર્કશોપ સેશન્સ હોય ને એવી કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન લેવું. જેમાં લાંબા લાંબા ભાષણો થતા હોય એવી કોલેજ અને યુનિવર્સિટી એ જ્ઞાન ઉપાર્જનની પ્રક્રિયાને બરાબર સમજી નથી એવું હું દ્રઢપણે માનું છું. બીજું, જેમાં સેલ્ફ લર્નિંગ એટલે કે સ્વાધ્યાયને સૌથી વધુ પ્રાધાન્ય અપાય, જેમાં વિદ્યાર્થીને પોતાની રીતે શીખવાની મોકળાશ મળે એવા પ્રોજેક્ટ્સ એને આપવામાં આવે જે પાછા જીવતા જીવન સાથે જોડાયેલા હોય એવી કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવાય. ત્રીજું, જે કોલેજ કે યુનિવર્સિટીને એડમિશનની અને કેમ્પસ પ્લેસમેન્ટની જાહેરાત ન કરવી પડે ને એવી કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવાય. જેને મોટા મોટા હોર્ડિંગ્સ બનાવવા પડે અને જાહેરાત આપવી પડે કે અમારે ત્યાં એડમિશન લો, એ પણ એ પ્રક્રિયા બરાબર સમજ્યા નથી એમ કહેવાય. કારણ કે આખરે ઝાડના પારખા એના ફળ પરથી થાય. જો આપણે ઉત્તમ યુનિવર્સિટી હોઈએ, આપણી પ્રક્રિયાઓ બધી જ વૈજ્ઞાનિક હોય તો આપણા વિદ્યાર્થીઓના કેમ્પસ પ્લેસમેન્ટ આપોઆપ થશે. એ પેલા નોકરી માટે વલખા મારતા બેચારા ગરીબડા વિદ્યાર્થી નહીં બની રહે. એ એનું જે નસીબ છે એ જાતે કંડારવાની યોગ્યતા પ્રાપ્ત કરે. અને ચોથું પેરામીટર છે કે જેમાં તમારી પરીક્ષા યાદશક્તિને બદલે તમારી એનાલિટિકલ સ્કિલ્સ અને ઇનોવેશન સ્કિલ્સને આધારે લેવાતી હોય એવી કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લેવાય. નહીંતર શું થાય કે તમે આખું વર્ષ જે કંઈ પણ ભણો, પ્રેક્ટિકલ્સ કર્યા હોય, તમે પ્રોજેક્ટ્સ કર્યા હોય, ફિલ્ડ વર્ક કર્યા, પણ પાછી પરીક્ષા પાછી રિટર્ન આપવાની હોય તો પાછું એ સીતાનું હરણ કરવું એ અને હરણની સીતા કરી એના જેવી વાત થાય. એટલે પરીક્ષા પદ્ધતિ પણ જેની યુનિક હોય, વિશિષ્ટ હોય, આવી હોય કે જે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા બુદ્ધિના સ્તરોને બરાબર સમજીને લેવાતી હોય ત્યાં આપણને ખીલવાની અને ખુલવાની તક મળે છે. હવે તમને એમ થાય કે માની લો કે કોઈ પણ કારણોસર મને આવી કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન ન મળ્યું તો, અથવા તો હું જે વિસ્તારમાં રહું છું ત્યાં આવી કોઈ કોલેજ કે યુનિવર્સિટી છે જ નહીં, તો મારે શું કરવું? શું હું આ જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાંથી દૂર ફેંકાઈ જઈશ? શું મને ઉજ્જવળ ભવિષ્ય નહીં મળે? તો હું કહીશ ના, એવું નથી. તમને તો પણ મળી શકે. હમણાં જે શબ્દ ખૂબ ચર્ચાય છે એ છે આત્મનિર્ભરતા. તમે આત્મનિર્ભર વિદ્યાર્થી બનો. કોઈ પણ પર આધાર ન રાખો, કોઈ પણ પર નહીં. ના શિક્ષક, ના પ્રોફેસર, ના સ્કૂલ, ના કોલેજ, ના યુનિવર્સિટી, કોઈ પણ. આમાંથી કોઈ પણ તમને મદદ ન કરે તો પણ તમે એકલવ્યની જેમ શ્રેષ્ઠ વિદ્યાર્થી બની શકો. કેવી રીતે બની શકાય? તો એનું એક મેં નાનકડું મોડલ બનાવ્યું છે જેમાં 4 પાસા છે. આપણે બરાબર સમજી લઈએ.
આને કોઈ વિદ્યાશાખા સાથે સંબંધ નથી, કોઈ ડિસિપ્લિન સાથે સંબંધ નથી, કોઈ કોર્સ સાથે સંબંધ નથી. પહેલું, તમે જે કોર્સમાં દાખલ થાઓ છો, જે તમારી નજીકની કોલેજ કે યુનિવર્સિટી એમાં દાખલ થઈ જાઓ, જે કોર્સમાં તમે દાખલ થાઓ છો, જે તમને અભ્યાસક્રમ સિલેબસ જે આપવામાં આવે છે ને એની કોપી સાથે રાખો. પછી ગુજરાતની બહારની કોઈ પણ એક રાજ્યની યુનિવર્સિટી લો અને તમે જે કોર્સમાં દાખલ થયા છો, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો તમે ગુજરાતની જે કોલેજ કે યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો કોર્સમાં દાખલ થયા છો પહેલા વર્ષમાં, તો કર્ણાટકા, કેરલા, દિલ્હી આ બધાની ટેકનિકલ યુનિવર્સિટીનો પહેલા વર્ષનો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સિલેબસ ડાઉનલોડ કરો. એટલે શું થશે, તમે જે અભ્યાસક્રમ ભણો છો અને ગુજરાત બહાર જે વિદ્યાર્થી ભણે છે એ બંનેને સરખાવો. મને ચોક્કસ વિશ્વાસ છે કે એમાં 10-15% વેરિએશન આવશે. 10-15% બાબતો એ લોકોના અભ્યાસક્રમમાં એવી હશે કે જે તમારા અભ્યાસક્રમમાં નહીં હોય. આ 10-15% બાબતો જે છે એ તમે આમાં ભેળવી દો. પછી ઇન્ડિયાની બહાર દુનિયાની તમને જે યુનિવર્સિટી બેસ્ટ લાગતી હોય, હાર્વર્ડ છે, સ્ટેનફોર્ડ છે, MIT છે, એમ્સ્ટરડમ છે, લીડ્સ છે, કોઈ પણ યુનિવર્સિટી તમને જે બેસ્ટ લાગતી હોય એ તમે રેન્કિંગ પણ જોઈ શકો ઓનલાઈન કે દુનિયાની ટોપ 10 ટેકનિકલ યુનિવર્સિટીઝ આ છે. તો માની લો કે હાર્વર્ડ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પહેલા વર્ષનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરો. હવે આ તમારો જે અભ્યાસક્રમ છે એમાં તમે એક નેશનલ યુનિવર્સિટી બીજી તમારા સિવાયનીનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે 15%, આ જોશો ને તો એમાં 50%નું વેરિએશન આવશે. આ લોકો 50% એવું ભણે છે કે જે તમારા આ બે અભ્યાસક્રમમાં તો છે જ નહીં, એ 50% આમાં નાખો. એટલે આ તમારો આ અભ્યાસક્રમ જે છે ને એ તમારી સાથે ભણતા ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી કરતાં શ્રેષ્ઠ બનશે. કેમ કે એમાં લોકલ એલિમેન્ટ છે, એમાં નેશનલ એલિમેન્ટ છે અને એમાં ગ્લોબલ એલિમેન્ટ્સ છે. થયું? એટલે તમારી સ્ક્રિપ્ટ મજબૂત થઈ ગઈ છે. હવે સ્ક્રિપ્ટ મજબૂત થાય પછીનું એનું જે નેક્સ્ટ પાસું છે એ છે તમારે કોઈ પણ 2 ઓનલાઈન કોર્સ કરવાના છે પહેલા વર્ષમાં. એક તમને આ તમારા આ જે તમે જાતીય સિલેબસ બનાવ્યો ને હમણાં, એ સિલેબસને ભણવામાં મદદ કરતા હોય. અત્યારે ઓનલાઈન કોર્સીસ દુનિયાની 1200થી વધારે યુનિવર્સિટીઝ ઘણા બધા કોર્સીસ ફ્રી આપે છે અને એના ઘણા બધા પ્લેટફોર્મ્સ છે. અને કદાચ તમારે ફી ભરવી પડે તો ફી પણ સામાન્ય હોય છે, 300 રૂપિયા 400 રૂપિયા કોર્સની ફી હોય છે. આ પ્લેટફોર્મ્સના હું તમને નામ પણ કહી શકું, કોર્સ એરા છે, ફ્યુચર લર્ન છે, ઉડમી છે, આ એવા પ્લેટફોર્મ્સ છે. અને એ સિવાય MIT, હાર્વર્ડના પોતાના જ વેબસાઇટ પોર્ટલ્સ છે કે જેના પર જઈ અને તમે આ બધા કોર્સીસ કરી શકો. અચ્છા, ઓનલાઈન કોર્સ શું કામ કરવાનો? કારણ કે તમે જે તે યુનિવર્સિટી કે કોલેજમાં ભણો છો એમાં તમને જે અધ્યાપક ભણાવે છે, માની લો કે ઘણા બધા અધ્યાપકો શ્રેષ્ઠ હોય છે અને તમને ખૂબ મજા આવે છે, પણ છતાં 2% અધ્યાપક એવા નીકળે કે એની ભણાવવાની પદ્ધતિ અને આપણી ભણવાની પદ્ધતિ વચ્ચે ટ્યુનિંગ ના હોય. તો એ જે ટ્યુનિંગ જે વિષય એ અધ્યાપક ભણાવે છે એનો ઓનલાઈન કોર્સ કરવાનો, એટલે તમને એક વિકલ્પ મળશે, જુદી રીતે ભણવાનો વિકલ્પ મળશે, જે આજ પહેલાં હતો જ નહીં. આજની પહેલાં શું હતું, જ્યારે ઓનલાઈન એજ્યુકેશન હતું નહીં ત્યારે કે મને ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી કેવું આવડશે એનો આધાર મારા નસીબમાં જે તે શિક્ષક આવે એના પર રહેતો. માની લો કે શિક્ષક ખૂબ રસથી દિલથી ભણાવતા હોય અને મારી સમસ્યાઓ સમજી અને એની પદ્ધતિઓ બદલતા હોય તો મને આવડે. પણ માની લો કે શિક્ષક એમ વિચારે કે આ પદ્ધતિ છે મારી પાસે, વન સાઇઝ ફિટ ઓલ, અને કદાચ મને એમાં રસ ન પડે તો શક્ય છે મારો એ વિષય કાચો રહી જાય. પણ હવે તમારે એવા બિચારા કે ગુલામ બનવાની જરૂર નથી. તમારી પાસે ઓનલાઈન અભ્યાસક્રમનો વિકલ્પ છે. બીજો ઓનલાઈન અભ્યાસક્રમ કોર્સ તમારે કરવાનો એ છે સોફ્ટ સ્કિલનો. મોટાભાગના વિદ્યાર્થી એ સમજતા નથી કે માત્ર ટેકનિકલ સ્કિલ્સ જે છે એનાથી કોઈ દિવસ આપણે એક જોબ મળતી નથી, મળે તો એમાં પ્રમોશન મળતું નથી, અને પ્રમોશન મળે તો આપણે કોઈ દિવસ આપણો પોતાનો બિઝનેસ ના કરી શકીએ. તો સોફ્ટ સ્કિલ્સ આપણે વિકસાવવા માટે કોઈ પણ સોફ્ટ સ્કિલના તમે કોર્સ કરી શકો, જેમાં કમ્યુનિકેશનની વાત હોય, પ્રેઝન્ટેશન સ્કિલ્સની વાત હોય, રાઇટિંગ સ્કિલ્સની વાત હોય, લીડરશિપની વાત હોય, એમ્પથીની વાત હોય, ડિજિટલ લિટરસીની વાત હોય. આવા જે સોફ્ટ સ્કિલ્સ જે છે એના તમે કોર્સ કરી શકો.
તો પહેલું થયું, તમારે એક તમારો મજબૂત અભ્યાસક્રમ જાતે બનાવવાનો. બીજું, જાતે તમારે ઓનલાઈન અભ્યાસક્રમમાં જોડાવાનું. ત્રીજું છે, દિવસમાં 2 કલાક ઓછામાં ઓછું કોઈ જગ્યાએ જોબ કરવાની. આ બહુ સભાનતાપૂર્વક કહું છું. ટ્યુશનમાં જવા કરતાં 2 કલાક કોઈ પણ પ્રકારની જોબ કરવી એ વધારે કેળવણી આપતો રાજમાર્ગ છે. કારણ કે જો તમે ટ્યુશન માટે જે જરૂર છે બધું તમે અહીંયા એક આ નવો સિલેબસ બનાવીને કર્યું, વત્તા તમે ઓનલાઈન કોર્સ કરીને એ જ કરશો. આ જોબ કરવી એટલા માટે જરૂરી છે કે કેટલીક વસ્તુઓ અનુભવ વગર આવડતી જ નથી. એટલે તમે જોબ કરો એ શક્ય છે કે તમારા ફિલ્ડ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય, અથવા તમારા મમ્મી પપ્પાનો વ્યવસાય હોય એમાં પણ તમે 2 કલાક આપો, ડેડિકેટેડ 2 hours. દિવસના એ 2 કલાક તમે એ જ કામ કરતા હો. એટલે જેથી શું થાય, પેલી આપણી આંગળા ઘસાવાની વાત, ટેરવા ઘસાવાની વાત, બુદ્ધિ તીક્ષ્ણ કરવાની વાત એમાં આવી જાય, અને આપણે આપણી જે સોફ્ટ સ્કિલ છે એને પણ આપણે ધીમે 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 ડેવલપ કરીએ. એટલા માટે કરવી જોઈએ કારણ કે એમાં રાતોરાત કોઈ દિવસ આવડતું નથી. તમને એમ થાય કે ઇન્ટરવ્યૂના 15 દિવસ પહેલાં હું ક્રેશ કોર્સ કરી લઈશ ને મને આવડી જશે, એવું બનતું નથી. વિરાટ કોહલી જેવું ક્રિકેટ રમવા માટે એના જેટલી નેટ પ્રેક્ટિસ કરવી પડે. લતા મંગેશકર જેટલું સરસ સુરીલું અને સ્વરબદ્ધ ગાવા માટે એના જેટલો રિયાઝ કરવો પડે. ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા દરેક વ્યક્તિએ આ કક્ષાનો રિયાઝ અને નેટ પ્રેક્ટિસ કરવી પડે, અને એટલા માટે આ 2 કલાકની જોબ જરૂરી છે. એનાથી તમને જે ઇન્કમ થશે એનો તો ઉપયોગ થશે, તે તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવાની સ્કિલ નાનેથી ડેવલપ થશે. અને એના માટે તમારે કોઈ ઉંમરની બાદ નથી, તમે કોઈ પણ જગ્યાએ કરી શકો કામ. ચોથી અને છેલ્લી જે બાબત છે એ છે જેમાં આપણા ભારતના વિદ્યાર્થીઓ ખૂબ પાછળ છે, એ છે તમે જે કંઈ પણ શીખો છો ને એને કોઈ એક માધ્યમ પર અભિવ્યક્ત કરો, એક્સપ્રેસ કરો. એટલે એક તમારી પાસે કાં તમારો બ્લોગ હોવો જોઈએ, કાં તમારી વેબસાઇટ હોવી જોઈએ, કાં તમારી યુટ્યુબ ચેનલ હોવી જોઈએ. આ 3માંથી એક વસ્તુ હોવી જોઈએ. એના કેટલા ફાયદા છે. એક, તમે તમારો જે કરિયર ગ્રાફ છે, વિદ્યાર્થીથી લઈ અને પ્રોફેશનલ તરીકેનો જે કરિયર ગ્રાફ છે એને તમે ભૂતકાળમાં જઈને જોઈ શકો. એનું એક સરસ માધ્યમ છે. ભૂતકાળમાં લોકો ડાયરી લખતા, આજે પણ ઘણા લોકો લખે છે, પણ આપણી પાસે આવા ટૂલ્સ છે તો આપણે ડાયરીમાં ખાલી માધ્યમ બદલવાનું. તમે બ્લોગ શરૂ કરી શકો. દાખલા તરીકે મને રસ છે રોબોટિક્સમાં, મને રસ છે ન્યુરોલોજીમાં, તો ન્યુરોલોજીનું કોઈ મેં પુસ્તક વાંચ્યું તો હું એનો સરસ રિવ્યૂ લખું. મને ગમ્યા જે પાસા હોય એના વિશે હું જરા ચર્ચા અને પ્રશ્નો વહેતા મૂકી શકું. સોશિયલ મીડિયા ઉપર એવા લાઇક માઇન્ડેડ લોકોનું ગ્રુપ બનાવવું અને અભિવ્યક્ત થાવ. કારણ કે આપણી પાસે બ્રિલિયન્ટ આઈડિયા હોય છે, પણ એ આઈડિયાને સરળ રીતે અસરકારક રીતે સામેના વ્યક્તિને સમજાવવાની જે કલા છે ને એ આપણે ધીમે ધીમે વિકસાવવી જોઈએ. અને બંને રીતે, રિટનમાં અને ઓરલમાં, એટલે આપણું લેખન કૌશલ્ય જે મેં આગળ કહ્યું તેમ આપણી બુદ્ધિ સાથે સંકળાયેલું છે, અને આપણું મૌખિક કૌશલ્ય, આપણું જે ઓરલ કમ્યુનિકેશન છે એ આવા માધ્યમથી વધારે સબળ થાય. તો ફરી વખત કહું છું, આ 4 માધ્યમ જેનાથી તમારે કોઈ પણ વ્યક્તિ વ્યવસ્થાનો તમારે એનો આધાર રાખવા નથી અને તમે આત્મનિર્ભર વિદ્યાર્થી બની શકો. પહેલું છે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલનો આપણે પોતે અભ્યાસક્રમ બનાવવાનો, એટલે કસ્ટમાઇઝ કરવાનો, ગોઠવવાનો. બીજું છે 2 ઓનલાઈન કોર્સ, એક ટેકનિકલ, એક સોફ્ટ સ્કિલ. ત્રીજું જે આપણે વાત કરી એ છે 2 કલાક ફરજિયાત જોબ કરવાની, મમ્મી પપ્પાને વ્યવસાયમાં મદદ કરવાની, 2 કલાક ફરજિયાત. ચોથું અને છેલ્લું છે આપણો બ્લોગ, આપણી વેબસાઇટ અને આપણી યુટ્યુબ ચેનલ. આ 3માંથી 1, 2 અથવા તો 3 હોય તો શ્રેષ્ઠ. આવું જ્યારે થાય ને ત્યારે તમે વિદ્યાર્થી તરીકે નચિકેતા બરાબર થઈ શકો, અથવા તો એથી પણ તમે આગળ જઈ શકો. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો છે, ઘણા બધા અત્યારે જે પ્રકારના આપણે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છીએ એમાં એક પ્રશ્ન છે કે કઈ એવી સ્કિલ્સ છે કે જેની જરૂરિયાત લગભગ કાયમ રહેશે. એ જો તમને આવડી જાય ને તો તમે કોઈ પણ ક્ષેત્રમાં હો ત્યાં તમે ઝળહળશો. અને આ સ્કિલ્સ જે છે એ કેના જેવું છે કે વૈદિક સમયમાં ઋષિ મુનિઓને વિદ્યાર્થીઓ પૂછતા.
ઋષિમુનિઓ જ્યારે એમ કહેતા કે ભાઈ તમે પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરો, તમે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરો, તમે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરો, તમને અશ્વશાસ્ત્ર આવડવું જોઈએ, આવા કેટલા શાસ્ત્રો એમને પહેલાં કહેતા. એટલે વિદ્યાર્થીઓ મૂંઝાય, એ પણ આપણી જેવા હોય. એટલે વિદ્યાર્થીઓ પૂછે કે હે ગુરુજી, એવું કાંઈ નથી કે જે શીખવાથી બાકી બધું આવડી જાય? એટલે ગુરુઓ હસીને સ્મિત સાથે અમને કહેતા કે હા, એક વસ્તુ એવી છે કે જે શીખવાથી તમને બાકી બધું આવડી જાય. એટલે વિદ્યાર્થીઓ આમ રાજી થઈ જતા, તરત તમને કહી દો, જલ્દી જલ્દી. આપણી જેવા હોય ને જેને શોર્ટકટ જોતા હોય, અમને જલ્દી જલ્દી કહી દો, એવું શું છે જે જાણવાથી બાકી બધું આવડી જાય? એટલે ગુરુ જવાબ આપતા, આત્મા. તમે તમારા આત્માને જાણી લો ને તો બાકી બધું તમને આવડી જાય. અને આપણે સૌ જાણીએ છીએ કે આત્માને જાણવો કેટલો અઘરો હોય છે. પણ અત્યારે એવું નથી. 3 સ્કિલ્સ એવી છે જેની જરૂરિયાત મારા મતે એટલીસ્ટ હજી 50 વર્ષ તો રહેશે. બાકી બધી સ્કિલ્સ કદાચ રોબોટ્સ આપણી પાસેથી લઈ લે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણી પાસેથી લઈ લે. પણ આ જો 3 સ્કિલ્સ આપણે આવડતી હોય ને તો આપણે જે ક્ષેત્રમાં હોઈએ, શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ, પાયલટ, રાઇટર, પેઇન્ટર, મ્યુઝિશિયન, ગમે તેવું એમાં કામ લાગશે. પહેલી છે પ્રોબ્લેમ સોલ્વિંગ. આ જગત એટલી બધી સમસ્યાઓથી ભરેલું છે અને નવી નવી સમસ્યાઓ રોજ ઉદ્ભવતી રહે છે કે એને સોલ્વ કરવા લોકોની ખૂબ જરૂર પડે છે. એટલે ગૂગલ, એમેઝોન, એપલ, માઇક્રોસોફ્ટ કંપનીમાં જે લોકોના પગાર સૌથી ઊંચા છે ને એ બધાને આ આવડતું હોય છે. જીવતા જીવનમાં આપણા વ્યવસાયમાં જે સમસ્યાઓ આવે છે એને સોલ્વ કેવી રીતે કરવી, ઓછામાં ઓછા સાધનોથી, ઓછામાં ઓછા સમયમાં અને સૌથી વધુ ગુણવત્તા સાથે. તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જે છે એ આપણને આવડવી જોઈએ. બીજી સ્કિલ જે છે એ છે કમ્યુનિકેશન સ્કિલ. આપણને વાતચીત કરતા આવડવું જોઈએ, આપણને ચર્ચા કરતા આવડવું જોઈએ, દલીલ નહીં, ચર્ચા કરતા આવડવું જોઈએ. આપણને બીજાને સાંભળતા આવડવું જોઈએ, આપણે વાતને સરળ કરતા આવડવું જોઈએ. કારણ કે અંતે તો આપણે માણસો સાથે કામ કરવાનું છે, એવા મશીનો સાથે કામ કરવાનું છે જેને માણસોએ જ બનાવ્યા છે. એટલે વાર્તાલાપ કૌશલ્ય જે છે એ આપણે શીખવાનું છે. અને ત્રીજી સ્કિલ છે જે મારા માટે ઘણી બધી અગત્યતા ધરાવે છે, એ છે ઇનોવેશન. કશુંક સંશોધન અને સર્જન કરવાની સ્કિલ. કારણ કે અત્યારે તમે જુઓ છો કે જેટલી કંપની ટોપ 10માં છે ને એ બધી એવી કંપનીઓ છે કે જે લોકોના વિચારના, જે લોકોના ધ્યેય મંત્રમાં જ તે સર્જન હોય. એટલે નવો ફોન, એના નવા ફીચર્સ બનાવવા, એમ કરી અને એપલ સારામાં સારી ક્વોલિટીવાળી પ્રોસેસિંગ સિસ્ટમ આપી, સિક્યોરિટી આપી, ક્વોલિટી સ્ટાન્ડર્ડ હંમેશા ઊંચા રાખવા, આ બધું કરનારા લોકોની ઇનોવેટિવ સ્કિલ ખૂબ સરસ હોય છે. એટલે આ 3 સ્કિલ તમને ક્યાંથી શીખવાની મળે, જે રીતે શીખવાની મળે, આજથી જ શરૂ કરી દો. અલબત્ત આમાં કહેવાની જરૂર નથી કે ટેકનોલોજી આપણે સૌએ શીખવાની છે, રોજ બરોજ શીખતા જ રહેવાની છે. જે કંઈ પણ નવી ટેકનોલોજી આવે એને શીખતા જ રહેવાની છે. આપણે કોઈ દિવસ એમ નહીં કહી શકીએ કે બસ હવે હું નહીં શીખું. આપણે એમ ના કહી શકીએ હું તો સરકારી નોકરીમાં છું, હું નહીં શીખું તો ચાલશે. હવે એવું નહીં થાય. કારણ કે સરકારી સિસ્ટમ પણ હવે એટલી બધી ટેકનોલોજી બેઝ થઈ ગઈ છે. આપણે ઈ ગ્રામ પંચાયતની વાત કરીએ છીએ, ગામડાઓ સુધી, ખેડૂતો સુધી ઇન્ટરનેટ, સ્માર્ટફોન પહોંચ્યા છે. ત્યારે આપણે જે પણ સરકારી નોકરીમાં હશું ત્યાં પણ આપણને જો ટેકનોલોજી આવડતી હશે તો આપણે અન્ય કરતાં ઘણું સારું કામ કરી શકશું. અને પેલા ઉજ્જવળ ભવિષ્યનું જે આપણું ઇમોશનલ વેલબિંગ છે, આપણી હેપીનેસ છે, એ અને આપણું જે ડેવલપમેન્ટ ઓફ મેચ્યોરિટી છે એ તરફ આપણે આગળ વધશું. આ બધી પ્રક્રિયામાં વાલીઓએ શું કરવું? ઘણા બધા વાલીઓના આવા પ્રશ્ન હોય છે કે અમારે શું કરવું જોઈએ વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે. તો મારા કેટલાક નમ્ર સૂચન છે. હું કાંઈ એટલો બધો મોટો વાલી નથી કે હું બધાને આમ માર્ગદર્શન આપી શકું, મારી એવી કોઈ લાયકાત નથી. પણ જે કંઈ પણ વાંચ્યું છે, વિચાર્યું છે, લોકો સાથે ચર્ચામાંથી શીખ્યો છું, દેશ દુનિયાના વ્યાખ્યાનો સાંભળીને શીખ્યો છું, એમાંથી જ ક્યાંક ક્યાંક જે વાત બે મને જડી હોય એ તમને કહું છું. પહેલી વાત એ છે કે તમે જે જગતમાં જીવ્યા, ઉછર્યા, ભણ્યા એ જગત હવે નથી. તમારા સંતાનો જે જગતમાં જીવવાના છે, પ્રોફેશનલી આગળ વધવાના છે, એ જગત સાવ જુદું હોવાનું. એટલે તમારા અનુભવની જે શિખામણ જે છે ને એમાં ફિલ્ટર રાખો. કેવું ફિલ્ટર રાખો કે જેથી તમે તમારા નિર્ણયો એના ઉપર લાદો નહીં.
આમ જ હોય, હું કહું છું ને આમ જ કરાય, જો હું નહોતો કહેતો આમ ન કર્યું એટલે આમ થયું, એવા વાદ વિવાદ નહીં. એને સહજ રીતે એને ડિસ્કવર કરવા દો એની જાતે. એને તમે યાદ કરો કે નાના બાળકો હોય એને જ્યારે કોઈ વસ્તુ આવડે ત્યારે કેટલો એનો આનંદ હોય છે. મમ્મી મને આવડી ગયું, પપ્પા મને આવડી ગયું. આ આવડવુંનો આનંદ છે ને એ ક્યારેય મરવો ન જોઈએ. એટલે એના માટે વાલીઓએ આપણા વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ એને તૈયાર નહીં આપવાની. શિક્ષણની દ્રષ્ટિએ એને હોમવર્ક આર્ટિકલ ડાઉન પ્રિન્ટ આઉટ કાઢીને આપી દે, આલે આમાંથી હોમવર્ક કરી નાખ, એમ નહીં. એને આપણે હોમવર્ક તો ન જ કરી દઈએ કોઈ દિવસ. અને એમ જો કરશું તો શું થશે કે આપણા વિચારો એના ઉપર થોપ્યા નહીં ગણાય. બીજું, બાળકોને માત્ર પ્રોત્સાહિત કરો. એ જે કરે તેમાં એને પ્રોત્સાહિત કરો. મોટાભાગના વાલીઓને અલબત્ત એની બાળકો પ્રત્યેની ચિંતા જ હોય છે, પણ ચિંતામાંથી એમને ભૂલ શોધવાની ટેવ પડી જાય અને ધીમે ધીમે એનો સ્વભાવ બની જાય. એટલે પછી ભૂલ શોધવા પછી ટોકવા પર આવી જાય. એટલું બધું ટોક કરે એટલે બાળક માનસિક રીતે, ભાવાત્મક રીતે વાલીથી દૂર જતું રહે અને પછી એ પોતાના એ પ્રેમની ઉણપ બહાર શોધે અને બહારના લોકો કદાચ એનો ગેરલાભ પણ ઉઠાવી શકે. એ આપણે સૌએ જોયું છે. ત્રીજું અને મજાનું છે કે જ્યારે તમારે સેલિબ્રેશન કરવાનું છે ત્યારે પ્રક્રિયાનું સેલિબ્રેશન કરો, પરિણામનું નહીં. કારણ કે એક આખી સંસ્કૃતિ તરીકે 5000 વર્ષથી આપણે ગાયું છે કે આપણે કર્મ કરવાનું છે, ફળની અપેક્ષા નથી રાખવાની. એટલે બાળકને એમ કહીએ આપણે, અને બહુ સરસ બાળ મનોવૈજ્ઞાનિક રહીશ મણિયાર સાહેબ એવું કહે છે કે બાળકને એમ ના કહો કે ભાઈ તારે 85% આવશે તો હું તને સાયકલ લઈ દઈશ. એને એમ કહો કે ભાઈ પરીક્ષાની તૈયારી દરમિયાન હું ને તારા મમ્મી અથવા પપ્પા અમે જોઈશું, જો અમને એમ લાગશે ને કે તારી મહેનત બરાબર છે તો પરીક્ષાના છેલ્લા દિવસે અમે તને સાયકલ લઈ દઈશું. એમાં પરિણામની રાહ જોવાની જરૂર નહીં. આમ વિદ્યાર્થી વધુને વધુ પ્રક્રિયાલક્ષી બનશે. તમે જુઓ, આપણે આખી ચર્ચામાં આપણે વધુને વધુ ભાર પ્રક્રિયા ઉપર આપ્યો છે. કેવી રીતે ભણવું, ભણવાના સાધનોની ધાર કેવી રીતે કાઢવી એના વિશે ચર્ચા કરી છે. એટલે આ બહુ મહત્વનું છે. બાળક જ્યારે ભણતું હોય, અભ્યાસ કરતું હોય ત્યારે એની પ્રસન્નતા જોખમાય નહીં એવું આપણે કરવું. એને બીજા ટેન્શન ના આપણા વ્યક્તિગત હસબન્ડ વાઈફના ઝઘડાઓ એમની સુધી ન લઈ જવા. બાળકોને આપણા હથિયારો ના બનાવીએ. અને આની પણ ખૂબ પાંચમો જે મુદ્દો છે એની પણ આપણે ખૂબ ઉણપ દેખાય છે, અને એ છે ઘરમાં સમાચાર પત્રો, સામાયિકો અને પુસ્તકો અનિવાર્યપણે હોવા જોઈએ. આપણે સૌએ વાંચતા, વિચારતા અને ચર્ચતા હોવા જોઈએ. ત્યારે પછી જ્યારે આ બધું સૂક્ષ્મ રીતે એની કેળવણીમાં એવું મોટું ભાથું, જબરું ભાથું બને છે કે આગળ જતાં એમને જ્યારે એની જરૂર પડશે ને ત્યારે એ ભાથામાંથી એનો ઉપયોગ કરશે. અને ત્યારે તમને ધન્યવાદ આપશે કે ભાઈ અમારા ઘરમાં આ પુસ્તક હતું ને અથવા આ સામયિક આવતું ને એમાં હું આ કોલમ, આ લેખ કાયમ વાંચતો, આ સિરીઝ કાયમ વાંચતો. એના ઉપરથી એને એ મદદ મળશે. તો વાલીએ બસ એટલું કરવાનું છે, એને પ્રોત્સાહિત કરો, એની ભૂલો ન કાઢો અને એને એની પાસે તમારે જે કરાવવું છે ને એનો થોડો ભાગ તમે કરો, એટલે થોડું વાંચો. હવે વિદ્યાર્થીઓ માટે થોડુંક સફળતા અને નિષ્ફળતા વિશે. મારા મતે સફળતા અને નિષ્ફળતા બંને આપણને દેખાતા અધૂરા ચિત્રો છે. શક્ય છે આજે જેને આપણે સફળતા માનીએ છીએ એ આવતીકાલે આપણા દુઃખનું કારણ બને, અને શક્ય છે આજે આપણને જો ખૂબ રડાવે છે એ નિષ્ફળતા આપણને આગળ 5 વર્ષ પછી જ આશીર્વાદ લાગે. આપણને એમ થાય કે હે ભગવાન, સારું થયું હું 10મામાં કે 12મામાં નાપાસ થયો, નહીંતર હું અહીંયા સુધી આવે જ નહીં. અથવા સારું થયું મારે એટલા ઓછા ટકા આવ્યા જેથી હું આ કરી શક્યો, તે કરી શક્યો અથવા તે કરી શકી. આ એટલા માટે સમજવું જરૂરી છે કે આપણે છે ને બિનજરૂરી આપણી જાતને એક પ્રકારના ગોલમાં લોક કરી દઈએ આપણે કે આ તો થવું જ જોઈએ. અલબત્ત આપણે આપણા ગોલ વિશે દ્રઢ હોવા જોઈએ, પણ એમાં આપણે લોક ના થઈ જઈએ. માત્ર એ જ જીવન નથી. જીવન વિકલ્પોથી ભરેલું છે. જીવનમાં એટલી બધી શક્યતાઓ પડેલી છે કે આપણે એ બધી ક્યારેય ખોળી જ ના શકીએ. એનું સાદું ઉદાહરણ છે, વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ને ત્યારે એમને એક એવી વાત હોય છે કે બસ આ ભણવાનું પૂરું થાય ને
એક વખત નોકરી મળે ને પછી શાંતિ. તમારી આસપાસ જે લોકો નોકરી કરતા હોય ને એને પૂછો, શાંતિ મળી? ઘણાને એવું હોય છે કે સરકારી નોકરી મળે ને એક વખત પછી શાંતિ. એને પૂછો, શાંતિ મળી? એના ચહેરા ઉપર કાયમ સ્મિત હોય છે? શું કામ નથી હોતું? કેમ એનું સમીકરણ ખોટું પડ્યું? ખોટું તો પડ્યું, પણ એમ વિચારતા હતા કે પછી શાંતિ. એનાથી ઉલટું થયું. નોકરી વધતી ગઈ, પ્રમોશન મળતા, એમ તો સ્ટ્રેસ વધતો ગયો. તો કશુંક તો ખોટું રંધાયું પ્રક્રિયામાં. શું ખોટું રંધાયું? કે આપણે આપણી જાતને અલગ અલગ પાસાઓમાં લોક કરતા ગયા. અને એવું ન થાય એટલે આપને સહજ દુઃખ થાય. બીજું, આપણે આપણી પ્રસન્નતાની ડાયટ ને બરાબર તપાસી નહીં. એટલે આપણે મનમાં જે મહત્વાકાંક્ષાનું ભૂખ એ નાખતા ગયા. બીજા લોકોની સફળતાથી અંજાતા ગયા, ઈર્ષા થતી ગઈ, અને એમ મગજમાં કચરો ભેગો થયો. એટલે સહજ સરળ આનંદ જે જીવનની નાની નાની પ્રક્રિયાઓમાં છે એ ભૂલી ગયા આપણે. નાચવું, કૂદવું, રમવું, દોડવું, ફરવું, એમાંથી જે મજા આવે છે, મિત્રો સાથે મળવું, ગપ્પા મારવા, ઓટલા પરિષદો કરવી, એ જે આનંદના તત્વો જે છે એ પણ હોવા જોઈએ. તો સફળતા નિષ્ફળતાના જે પેરામીટર્સ છે ને એ કાયમ બદલાતા રહેવાના, કાયમ બદલાતા રહેવાના. આ જે લોક કરવાની બાબત છે એનું એક ઉદાહરણ લઈએ આપણે. હવે જે જગત આવ્યું છે એમાં એવું થશે, હમણાં જ ફાઇનાન્શિયલ ટાઈમ્સ મેં એક આર્ટિકલ હતો, અત્યારે જે લોકો શાળા કોલેજમાં ભણે છે એ લોકો ભવિષ્યમાં સરેરાશ 5 કરિયર બદલશે, 5 નોકરીઓ બદલશે. એટલે કે એ લોકો અત્યારે એન્જિનિયર તરીકે જોડાણા હોય, પણ આવતા 10 વર્ષમાં એ કદાચ પોતાની બેકરી શરૂ કરે, અથવા કોઈ પોતાનું યુનિટ શરૂ કરે, અથવા તો ન્યૂઝપેપર એડિટર બની જાય. યુ નેવર નો, કશું પણ થઈ શકે. એટલે આપણે આપણી જાતને ક્યારેય એવા બિનજરૂરી પ્રોમિસ ન આપવા કે હું બસ હવે એક શિક્ષક તરીકે જ રિટાયર થઈશ, હું એક એન્જિનિયર તરીકે જ રિટાયર થઈશ. એવું નહીં. પ્રકૃતિ તમને જેના માટે સર્જ્યા છે એ વિકલ્પ કદાચ પહેલો ન પણ હોય, તમારું શ્રેષ્ઠ હજી આવવાનું બાકી પણ હોય. કદાચ એટલા માટે જ પ્રકૃતિએ તમને જે તે ક્ષેત્રમાં જતા અટકાવ્યા હોય, અને તમને કશુંક નવું વિચારવા, કશુંક નવું કામ કરવા, એ જાણે કે એના પરોક્ષ ઇંગિતો હોય, એના ઈશારાઓ હોય, એ સમજવું. અને જ્યારે આપણે સતત શીખતા રહીએ ને ત્યારે આવી નવી કેટલી બધી શક્યતાઓ ખુલે છે, નવા સ્કોપ આપણી સામે આવે છે, અને એ બધાને એમ્બ્રેસ કરતા રહીએ, બધાને સ્વીકારતા રહીએ. છેલ્લી વાત મારે કરવી છે આજની, એ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રારબ્ધ, ભાગ્ય, નસીબના આધારે ન બેસી રહે. કારણ કે પ્રારબ્ધ છે ને એ જગદીશ ત્રિવેદી કે એમ, પ્રારબ્ધને પ્રામાણિક પુરુષાર્થનો પરસેવો છાંટીને જગાડવું પડે. આપણે એમ માનીએ કે ભાઈ એ તો મારા નસીબમાં નહીં હોય ને ન થયું. એ પલાયન વૃત્તિ છે. આપણે મહેનત જ એટલી કરીએ કે આપણને નસીબ 5-6 વિકલ્પ આપે કે બોલ તારે શેમાં જવું છે, તારી મહેનત એટલી સરસ છે કે આટલા વિકલ્પો તારી પાસે છે. એટલે પ્રારબ્ધવાદી હોવું અને મહેનતું હોવું એ બંને વચ્ચેનો ફરક આપણને સમજાઈ જાય તો આપણે ક્યારેય નાસીપાસ ના થઈએ. પ્રારબ્ધ આપણને મદદ કરે છે, ચોક્કસ મદદ કરે છે. ક્યારે મદદ કરે છે? કે જ્યારે આપણે નાસીપાસ થઈએ ત્યારે આપણે સાંત્વના આપે છે કે દોસ્ત, તારા જીવનમાં આ મુદ્દો છે ને મેં અગાઉથી નક્કી કરેલો. શું કામ નક્કી કરેલો? જેથી તને તારી અંદર રહેલું શ્રેષ્ઠ બહાર આવે. હવે તો ઊભો થા, ફરી વખત મહેનત કર, બીજું કશુંક તપાસ કર, અને જો પછી તને તારી અંદરની સરિતાનો જે ભેટો થાય છે. તો સરવાળે ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે જે કેટલીક વાતો કરી એને હું બહુ જ ઝડપથી રિપીટ કરી જાઉં છું. પહેલી આપણે વાત કરી કે આપણું ઓવરઓલ વેલબિંગ, ઉજ્જવળ ભવિષ્ય એટલે આપણું ફિઝિકલ વેલબિંગ, ઇમોશનલ વેલબિંગ, ફાઇનાન્શિયલ પ્રોફેશનલ વેલબિંગ અને આપણી મેચ્યોરિટી એમાં સમાયેલું છે. આપણી પાસે આપણા શિક્ષણે આપણે ટેકનિકલ સ્કિલ્સ અને લાઈફ સ્કિલ્સ આપવી જોઈએ. લર્નિંગ ઇઝ અ પર્સનલ રિસ્પોન્સિબિલિટી. દરેકે પોતાના શિક્ષણની જવાબદારી લેવાની છે. ભણવાના આપણા જે સાધનો છે એની ધાર કાઢવાની છે. એટલે યાદશક્તિ, સમજણ, અમલીકરણ, પૃથ્થકરણ, મૂલ્યાંકન અને સર્જન,
આપણે જે કંઈ પણ શીખીએ છીએ એને આ 6 પગથિયા પરથી સરસ પસાર કરીએ. સારા વિદ્યાર્થીઓ હોય એ માત્ર ઇન્ફોર્મેશન પર અટકી ન જાય, એ નોલેજમાં અને વિઝડમ સુધી આગળ કન્વર્ટ થાય અને પોતાના સ્કિલ્સને ડેવલપ કરે. અને એ લોકો શું કરે, નાની કેવી ટેવો હોય, લખવું, દોરવું, ચર્ચા કરવી, પ્રશ્નો પૂછવા અને કશુંક સર્જન કરવું. ત્યાર પછી આપણે વાત કરી આત્મનિર્ભર વિદ્યાર્થી કેવી રીતે બની શકે, કે મેં 4 પાસાની વાત કરી. એક, તમારે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલનો સિલેબસ જાતે બનાવવાનો. 2 ઓનલાઈન કોર્સ કરવાના, એક ટેકનિકલ, એક સોફ્ટ સ્કિલ્સ. 2 કલાક ફરજિયાત જોબ કરવાની કોઈ પણ ક્ષેત્રમાં. અને ચોથું હતું એ તમારી જાતને અભિવ્યક્ત કરવાની, પર્સનલ બ્લોગમાં, વેબસાઇટમાં અથવા તો તમારે યુટ્યુબ ચેનલમાં. વાલીઓ શું નથી કરવાનું, પોતાના વિચારો ન એના પર લાદો, તમારા બાળક પર એને પ્રોત્સાહિત કરો, એની સાથે ચર્ચા કરો, એની પ્રસન્નતા કાંઈ જોખમાઈ નથી જતી એનું ધ્યાન રાખો. સફળતા અને નિષ્ફળતા એ આપણને દેખાતા અધૂરા ચિત્રો છે. આપણે બધા પ્રકારની શક્યતાઓ તરફ ખુલ્લું રહેવું જોઈએ અને પ્રારબ્ધને પ્રામાણિક પુરુષાર્થનો પરસેવો છાંટીને જગાડવાનું છે. તો મને લાગે છે કે આટલું થાય, આમાંથી જેટલું પણ થઈ શકે સૌ કોઈથી, તો પછી આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ જે શિક્ષણ છે એને સરસ ધારદાર અસરકારક બનાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ.